નમસ્કાર બાળ મિત્રો. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 3.2 વિશે ડિસ્કસ કરેલું, બરાબર છે. સ્વાધ્યાય 3.2 એના જે છે 6 પ્રશ્નો પૂર્ણ કરેલા, અને એના પછી મેં તમને ચતુષ્કોણના જે મુખ્ય પ્રકાર છે એના નામ, એના વિશે પણ માહિતી આપેલી, બરાબર છે. તો હવે આપણે ચતુષ્કોણની અંદર એના જે ભાગ પડે છે, એટલે કે જે વિવિધ પ્રકારના ચતુષ્કોણ છે, બરાબર, એની વિશે થોડી ઘણી માહિતી જોઈશું કે કઈ રીતે જે છે એની સંરચના હોય છે અને એના કેવા કેવા ગુણધર્મો હોય છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર છે. તો ચાલો, સૌથી પહેલું છે સમલંબ ચતુષ્કોણ. આ પણ જે છે, હવે દરેકને ખ્યાલ છે કે જો અહીંયા ચતુષ્કોણ છે એટલે જેમ નામ પરથી આપણને ખ્યાલ આવે છે, બરાબર, કે એની અંદર મુખ્યત્વે 4 બાજુઓ ધરાવતું એક બંધ આકૃતિ અથવા એક બહુકોણ છે, બરાબર છે. તો એ જે બહુકોણ છે એની આપણે વાત કરીએ તો મુખ્યત્વે 4 ખૂણા ધરાવે એ તો ચતુષ્કોણ થઈ ગયો, બરાબર. હવે એની અંદર પ્રકાર પડશે અને આ બધા જે હશે ને ટોટલી વાત આપણે ચતુષ્કોણ વિશે કરીશું, બરાબર. તો બધા ચતુષ્કોણના પાર્ટ હશે, એટલે કે દરેક જે આકૃતિ હશે એ 4 ખૂણા ધરાવતી આકૃતિઓમાંથી કોઈ હશે, બરાબર છે. તો જો હવે પહેલો પ્રકાર છે સમલંબ ચતુષ્કોણ. હવે એ કઈ રીતે હોય છે તો કે જો એ ચતુષ્કોણની અંદર મુખ્યત્વે તમારે એક ચતુષ્કોણ એવું હોય કે જેની સામસામેની બાજુઓ હોય ને, બરાબર છે. ધારો કે આ બાજુ અને આ બાજુ, એ રીતે સામસામેની બાજુની જોડની વાત કરીએ. ચલો પહેલા તો એક વસ્તુ આપણે સમજીએ. ચલો એક સાદા એક ચતુષ્કોણનું ગમે તેવો એક ચતુષ્કોણ લઈને તમને એક ઉદાહરણ આપો. જો અહીંયા ચતુષ્કોણ છે ABCD, આપણે એને નામ આપી દીધું ABCD, ઓકે. અને પહેલા તો ચતુષ્કોણ ABCD કહેવાય. હવે આની અંદર જે છે મુખ્યત્વે આ ચતુષ્કોણ વિશે વાત કરીએ તો એની બાજુઓ હોય, બરાબર છે. જે દરેકને ખ્યાલ છે જેમ આપણે ત્રિકોણ અને એના અંગો વિશે એ રીતે માહિતી મેળવેલી, બરાબર, કે એની બાજુ, એના ખૂણા, એ રીતે. તો જો અહીંયા એની બાજુઓ જોઈએ ને તો બાજુઓ થશે AB, જેને રેખાખંડ સ્વરૂપે બતાવે છે, એક AB, પછી આ BC, રેખાખંડ BC, એ જ રીતે પછી રેખાખંડ CD અને રેખાખંડ D, બરાબર. તો આ જે છે આ થશે એની બાજુ. હવે જો બાજુઓમાં આપણે બાજુઓને કહીશું, એક આવશે સામસામેની બાજુઓ અને એક આવશે પાસપાસની બાજુ. જો નામ ઉપરથી જ ખ્યાલ આવે એ રીતે સામસામેની બાજુઓ અને પાસપાસની બાજુ, બરાબર છે. જો દરેકને આ તો એક ગુજરાતી સામાન્ય શબ્દ છે, બરાબર, પાસપાસે, એટલે કે જે નજીક નજીક હોય, દરેકને ખ્યાલ આવે. તો અહીંયા જો આપણે આ ચતુષ્કોણ માટે ચલો આ એક બાજુની વાત કરીએ, બરાબર છે. ધારો કે આપણે બાજુ AB ની વાત કરીએ તો AB ની પાસેની બાજુઓ કઈ થાય તો કે જો અહીંયા જોવા મળે છે એક મેઇન બાજુ AB. હવે એના શિરોબિંદુઓ જે છે A અને B, A અને B શિરોબિંદુ સાથે જોડાયેલા જે શિરોબિંદુ હોય અને એને જોડીને એક રેખાખંડ બનાવે, એ થઈ જાય આપણી પાસપાસની બાજુ. જેમ કે અહીંયા જોઈએ તો AB છે, તો AB ની વાત કરો આ બાજુને મૂકી દેવાની, બરાબર, કારણ કે એ તો બાજુ પોતે જ છે. એના સિવાય કઈ બાજુ એને અડીની છે તો જો એક આ બાજુ પણ એને અડીની છે અને એ જ રીતે જે છે એક આ BC બાજુ જે છે એ પણ એને અડીની છે. તો જો આપણે એવું કેવું હોય કે રેખાખંડ AB ની પાસેની, ઓકે, સામેની બાજુ પાસપાસની, તો રેખાખંડ AB ની પાસેની બાજુ બે થશે. એક તો રેખાખંડ ABA થશે, ઓકે, અને રેખાખંડ BC પણ થાય, બરાબર છે. એ જ રીતે જો આપણે ક્રમશઃ જોઈએ તો જો આ BC ની વાત કરીએ કે ચલો રેખાખંડ BC ની વાત કરીએ તો એમાં પણ એક રીતે થશે કે અહીંયા જે છે રેખાખંડ AB જે છે એ અને રેખાખંડ CD આ એની જે છે પાસપાસની બાજુઓ થશે, બરાબર છે. એ જ રીતે આ બાજુ માટે તો કે આ બે બાજુઓ, આના માટે આ બે બાજુ, બરાબર. તો ક્રમશઃ જે છે આપણે એ બાજુઓ જે છે
એ આપણા માટે અહીંયા એની પાસેની બાજુઓ થશે, બરાબર છે. તો આની અંદર જે છે વિશેષ કોઈ વસ્તુ છે નહીં. ઓકે, એની અહીંયા આપણે જોયું આ પાસેની બાજુ. એ જ રીતે જો આપણે સામસામેની બાજુઓની વાત કરીએ ને, તો સામસામેની બાજુઓની વાત કરીએ તો અહીંયા જે આપણો રેખાખંડ AB જે છે, બરાબર છે, આ રેખાખંડ AB જે છે, તો રેખાખંડ અહીંયા AB ની સામેની બાજુ અહીંયા થશે CD, બરાબર છે. તો આ રેખાખંડ AB એની સામેની બાજુઓ જે છે એ થશે CD. તો આ બાજુ માટે એની સામેની બાજુ થશે CD, અને પરસ્પર જે છે સામસામેની બાજુઓ થાય એટલા માટે જે રેખાખંડ CD ની વાત કરો તો એની સામેની બાજુ થશે રેખાખંડ AB. ક્લિયર? એ જ રીતે જે છે પછી તમે આ બાજુ માટેની વાત કરો તો એની સામેની બાજુ થશે BC, બરાબર, અને BC માટે જો તો એની સામેની બાજુ થાય AB. ઓકે, તો જો અહીંયા ધારો કે રેખાખંડ AB ની સામેની બાજુ જોઈએ રેખાખંડ CD છે, બરાબર. આપણે ખાલી જે છે અહીંયા એક સમજવા પૂરતું કહું છું, બરાબર. એટલે એવું નથી હું બધા જ જે છે બાજુઓ લઈને એનું ઉદાહરણ, કારણ કે એ તો તમે સમજી શકો. ઓકે, ચલો પછી ખૂણાઓની વાત કરીએ તો અહીંયા દરેકને ખ્યાલ છે, જો જેટલા શિરોબિંદુ હોય, શિરોબિંદુ આગળ બાજુઓ જોડાય એટલે ખૂણા પડે. તો અહીંયા ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. જો આપણે એને સંક્ષિપ્તમાં લખીએ તો ઓકે, બાકી દરેકને ખ્યાલ છે, મેં પહેલા કીધેલું છે, અહીંયા ખાલી હું તમને દર્શાવવા માટે કહું છું. જો વધની કોઈ વસ્તુ બહાર આવી જાય ને, બરાબર છે, તો એના માટે આપણે એનું પૂરેપૂરું નામ લખવું જરૂરી છે. ધારો કે ખૂણા A ને ખૂણો BAD કહેવાય, બરાબર છે. એ જ રીતે જે છે એને ખૂણો DAB પણ કહી શકાય. ઓકે, એ જ રીતે જે છે ક્રમશઃ દરેક બાજુઓ માટે એ રીતે કહી શકાય. તો અહીંયા જો ખૂણો ABC, ઓકે, તો ખૂણાઓની વાત કરીએ તો અહીંયા જે છે આ ABC અને D, એમાં ખૂણા A ને ખૂણો BAD અને ખૂણો DAB પણ કહેવાય છે, બરાબર છે. અને જે છે આપણે B જે છે તો એને ખૂણો ABC અને ખૂણો CBA પણ કહેવાય છે, બરાબર છે. તો આ રીતે જે છે એને આપણે લખી શકાય છે. એની સાથે સાથે જો પાસેની જેમ સામસામેના પાસેના ખૂણા જો બાજુ જોઈએ એ જ પ્રમાણે કે સામસામેના ખૂણાઓ માટે જોઈએ તો એમાં પણ એ જ રીતે છે. ધારો કે ખૂણા A ની વાત કરીએ તો એની સામેનો ખૂણો કયો થશે, તો કે આ ખૂણો C થાય, બરાબર. તો ખૂણા A માટે સામેનો ખૂણો C, બરાબર છે. આ એક સમજાવવા માટેની વસ્તુ છે, બરાબર. આની અંદર ઇન્ક્લુડ નથી આ જે સમલંબ ચતુષ્કોણ હતો ને એની અંદર, પણ આ જે છે એક બેઝિક માહિતી હશે. એટલે જ્યારે એના પછી દરેક ચતુષ્કોણ માટે હું પાસેની બાજુઓ કહું, સામસામેની બાજુઓ કહું, ત્યારે જે છે તમને એ ક્લિયર હોવું જોઈએ, બરાબર છે. તો અહીંયા જે છે આ રીતે થાય. ખૂણા A ની સામેની અહીંયા જે છે ખૂણો એટલે ખૂણો C, એ જ રીતે ખૂણા B સામે તો કે D. જો C ની વાત કરે તો પાછો એનો એ ખૂણો, બરાબર છે. જો પાસેના ખૂણાની વાત કરે, બરાબર છે, પાસેના તો ખૂણા A માટે થાય પાસેના ખૂણો DA થાય અને ખૂણો B પણ થાય, બરાબર. તો એ થઈ જાય પાસેના ખૂણા, બરાબર છે. પછી એના સિવાય એક વસ્તુ આવશે આ રીતે વિકર્ણ, જે ક્રમશઃ બિંદુઓને ના જોડે પણ એના પછીના એક બિંદુ મૂકીને બીજા બિંદુ સાથે જોડે કોઈ આકૃતિ માટે, બરાબર. ધારો કે અહીંયા જોઈએ તો આ બિંદુથી વિકર્ણ ક્યાં આવે, તો કે જો ક્રમશઃ બિંદુ એટલે આના પછી તરત આવતા બિંદુ સાથે જોડાઈ જાય તો રેખાખંડ અથવા બાજુ થઈ જાય, બરાબર. પણ આ બાજુ થઈ જાય, પણ અહીંયા ધારો કે આ બિંદુથી કહીએ તો જો અહીંયા એક બિંદુ મૂકી દઈએ પછી આ બિંદુ આવે તો એની સાથે જોડી દો. અહીંયા 4 બાજુ છે એટલે કોમન રહેશે, અહીંયા તે આ બિંદુને મૂકી દો, આની સાથે જોડો એટલે જે છે આ રીતનો એક રેખાખંડ. તો આ રેખાખંડ AC છે એને શું કહેવાય, વિકર્ણ કહેવાય છે, બરાબર. એને વિકર્ણ કહેવાય. કોઈ પણ ચતુષ્કોણ માટે 2 જ વિકર્ણ હશે, એક આ AC અને એક આ રીતના BD, બરાબર. એટલે સામસામેના જે બિંદુઓ છે એને જોડતો એક રેખાખંડ થશે, એ થશે તમારો વિકર્ણ. ઓકે, તો વિકર્ણની વાત કરવામાં આવે તો AC એટલે કે અહીંયા આ બિંદુથી લઈને એના પછીના બિંદુને મૂકી દેવાનું અને એના પછી આવતું બિંદુ એની સાથે એક રેખાખંડ જોડી દો, એ થાય વિકર્ણ. તો જો ખાસ કરીને ચતુષ્કોણની વાત કરો તો આટલી એની જે છે વસ્તુઓ સમજવાની આવે, અને બાકી દરેકને ખ્યાલ છે A, B, C અને D એને શિરોબિંદુ કહેવાય ને એને જોડીને જે છે એક આકૃતિ બને છે. ક્લિયર? તો આ થઈ જાય તમારા માટે વસ્તુ.
ઓકે, તો એ જે છે આપણને ખ્યાલ આવી જાય. ચલો હવે જે છે આટલા આ ખાસ કરીને એના અંગોમાં પણ જો એની ગણતરી કરવી હોય તો કરી શકાય કે ચતુષ્કોણના અંગો, તોય તે આપણે એને બાજુ અને જે છે જે આપેલું છે એ મુજબ કહી શકીએ. અને બાકી એનાથી આગળ આ સામસામેની બાજુ, પાસપાસેની બાજુ, ખૂણા અને પાસપાસે સામસામેના ખૂણા અને પાસપાસેના ખૂણા પણ આપણે જોયા. ચાલો હવે એનાથી આગળ હવે દરેક ચતુષ્કોણો માટેની ચર્ચા કરી લઈએ. જો હવે દરેક વખતે મારે તમને સમજાવવું ના પડે કે આની સામસામેની બાજુઓ કઈ છે એ રીતે, એટલા માટે મેં સમજાવી તમને. બરાબર. હવે જો સમલંબ ચતુષ્કોણ શું છે, તો કે સમલંબ ચતુષ્કોણ એ એવો ચતુષ્કોણ છે કે જેની અંદર સામસામેની બાજુની જોડ હોય. સામસામેની બાજુ એટલે ધારો કે અહીંયા જો તો આ બાજુ માટે સામેની કઈ થાય, તો કે આ બાજુ જ થાય ને. તો આ બાજુઓ સમાંતર હોય. બરાબર, સરખી નહીં, સમાંતર. દરેકને ખ્યાલ છે સમાન, સમાન અને સમાંતર, એમાં શું ફરક છે? બરાબર છે. બે રેખાઓ સમાન હોય અથવા બે રેખાખંડો સમાન હોય એનો મતલબ કે બંનેના માપ સરખા છે. બરાબર. ધારો કે આ રીતના અહીંયાથી એક આ રીતના રેખાખંડ છે, તો આટલા ને આટલા જો માપનો બીજો હોય ને તો આ બે રેખાખંડો સમાન કહેવાય. બરાબર. પણ સમાંતર છે ને કહેવાય તો કે ધારો કે એક રેખાખંડ ભલે આટલો લાંબો છે અને એક રેખાખંડ બીજો આટલો ટૂંકો છે, પણ જો આ બે રેખાખંડો હોય અને આ ક્રમશઃ બંને વચ્ચેનું અંતર જળવાઈ રહેતું હોય, એટલે કે અહીંયા વાત કરો તો એ ભલે અહીંયાથી વાત કરો તો એ ભલે કે અહીંયા વાત કરો, એટલે આ બંને જે છે એ કેવું હોય, અંતર બે વચ્ચે સરખું જ હોય. ખાસ કરીને સમાંતર જે છે એ આપણે રેખાઓ વિશે જોઈએ છે. બરાબર. ચાલો વિચાર લો કે અહીંયા રેખા છે, તો આ રીતે જે છે જોઈએ તો બંને માટે જે છે અંતર સરખું રહેતું હોય ને આગળ જઈને ક્યાંય છેદશે નહીં, એવું જ એને આપણે કહી શકીએ. એટલે જે છે પહેલા બિંદુથી લઈને શરૂ કરે ને ત્યારથી જે છે એ સરખું અંતર ધરાવતું હોય એવી જે વસ્તુ છે એને સમાંતર કહેવાય છે. અને સમાન નહીં કહેવાય. બરાબર. સમાન અલગ છે. સમાન બે માપ સરખા હોય એને સમાન કહેવાય, અને બે રેખા અથવા જે રેખાખંડોની વાત કરીએ તો એની વચ્ચેનું અંતર સરખું, તો એ જે છે એ સમાંતર કહેવાય. જો નામ ઉપરથી જ ખ્યાલ આવે, સમાંતર એટલે સમાન અંતર. બરાબર. તો અંતર સરખું રહે તો એને કહેવાય. તો જો અહીંયા પણ આ રીતે સમાંતર હોય, સામસામેની બાજુની એક જ જોડ, તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. ધારો કે સમલંબ ચતુષ્કોણ આ રીતે પણ હોઈ શકે. બરાબર છે. એ જે છે સમલંબ ચતુષ્કોણ આ રીતે પણ હોઈ શકે. બરાબર છે, કે જેની અંદર આ બે બાજુઓ કેવી છે, સમાંતર છે. બરાબર છે. તો આ રીતે પણ હોઈ શકે. ત્યારબાદ જે છે જો ઊભો હોઈ શકે, એવું જરૂરી નથી કે આડો જાય. બરાબર. આ રીતે હોઈ શકે. તો અહીંયા જો આ બે બાજુ આ બે રેખાખંડો વચ્ચેનું અંતર સરખું જ છે ને, તો આ રીતના જે એક ચતુષ્કોણ હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. બરાબર છે. જેમાં સામસામેની બાજુની જોડનું વચ્ચેનું અંતર સરખું જ રહેવું જોઈએ. બરાબર છે. જો બાકીના ધારો કે આ રીતના એક આ પતંગાકાર ચતુષ્કોણ એવું કહીએ તો આ જે છે આપણે અહીંયા એને સમલંબ ચતુષ્કોણ કહેવાશે નહીં. ક્લિયર? ચલો સમલંબ ચતુષ્કોણની અંદર જો ચતુષ્કોણના પ્રકાર જે છે ને એ તમારે દરેકે CWની અંદર લખવાના છે, અને એ હું તમને જેટલું ટીક કરાવતો જાઉં ને એ પ્રમાણે લખવાનું. તો પહેલું જ તે સમલંબ ચતુષ્કોણ એ મુદ્દો લખીને એટલે કે હેડિંગ લગાવીને પછી એની અંદર જે પહેલી જ લાઈન છે સમલંબ ચતુષ્કોણ એવો ચતુષ્કોણ છે કે જેની સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય, જે મેં તમને અત્યારે સમજાવ્યું. એક જ જોડ સમાંતર હોય તો એ સમલંબ ચતુષ્કોણ. બરાબર છે. અને જે છે નીચે આકૃતિઓ આપેલી છે, બરાબર, 4 આકૃતિઓ એ પણ દોરવાની છે. 4 સમલંબ ચતુષ્કોણ છે એના માટેની અને 3 સમલંબ ચતુષ્કોણ નથી એના માટેની પણ. બરાબર છે. ચલો સમલંબ ચતુષ્કોણ વિશે સમજાઈ ગયું. એની જે છે સામસામેની બાજુની જોડની વાત કરીએ, એક જ જે છે બાજુની જોડ જે કેવી હોય, સમાંતર હોય. જો અહીંયા જુઓ આ જોડ અને આ જોડ આ સમાંતર નથી. બરાબર. અહીંયા જુઓ તમે આ જોડ અને આ જોડ એ સમાંતર નથી. ઓકે. તો આ રીતના એક જ જોડ સમાંતર હોય, બીજી જોડ સમાંતર ના હોય, એને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહેવાય. ચાલો એના પછી બીજો પ્રકાર છે પતંગ અથવા પતંગ આકાર ચતુષ્કોણ. પતંગ આકાર ચતુષ્કોણ. બરાબર.
જો પતંગાકાર ચતુષ્કોણ નામ જોઈને દરેકને ખ્યાલ આવે, બરાબર છે. નામ જોઈને પણ દરેકને ખ્યાલ આવી જાય કે પતંગાકાર જે છે ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કોણ હોય છે. ઓકે, પતંગાકાર એટલે કેવો ચતુષ્કોણ હોય તો કે નામ ઉપરથી એ ખ્યાલ આવે એનો આકાર કંઈક કેવો હોય, પતંગ જેવો હોય, બરાબર છે. ધારો કે આ રીતના એવું નહીં કે એક્ઝેક્ટ પતંગ જ હશે, બરાબર, પણ એવો કંઈક આકાર આપણને જોવા મળે એને જે છે આપણે પતંગ અથવા પતંગ આકાર ચતુષ્કોણ કહીએ છીએ. જો પતંગાકાર ચતુષ્કોણના ગુણધર્મો શું છે તો કે એની અંદર જે પાસેની બે બાજુઓ હશે ને, બરાબર, એ બંને કેવી હશે, સમાન માપની હશે, બરાબર. પાસેની બે બાજુઓ સમાન માપની હશે. જો આ બાજુને જે છે અને એની એક જ જોડ, બરાબર, બંને બાજુ નહીં હોય, એક જ બાજુ જે છે એ સમાન હશે, બરાબર છે. એટલે એવું નહીં કે આની પાસેની બાજુ તો એક આય થાય ને આય થાય, પણ એ નહીં, કોઈ પણ એક જ બાજુ જે છે એ સરખી હશે, બરાબર છે. તો અહીંયા આ બાજુની વાત કરીએ તો એને સરખી આ બાજુ, અને અહીંયા જે છે આ બંને માટે એ બાજુ પણ સરખી. ઓકે, તો પાસેની જે બાજુ છે એની ફક્ત એક જોડ કેવી હોય, સરખી હોય, એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે. ઓકે, ચલો, તો પતંગાકાર ચતુષ્કોણની અંદર પહેલી જે લાઈન છે એ કે પતંગ એક વિશિષ્ટ પ્રકારનું ચતુષ્કોણ છે, બરાબર. દરેક આકૃતિમાં જે છે એક સરખી નિશાનીવાળી બાજુઓની લંબાઈ સમાન છે, બરાબર, એ લાઈન. અને દાખલા તરીકે AB બરાબર AD અને BC બરાબર CD. જો આને નામ આપીએ જેમ તમને પાઠ્યપુસ્તક, ઓકે, ચાલો અહીંયા ક્રમશઃ આપીએ ABC અને D. તો અહીંયા જે છે રેખાખંડ AD બરાબર રેખાખંડ AB થશે, કારણ કે બે સરખું છે એટલે, અને રેખાખંડ BC બરાબર રેખાખંડ CD થશે, એટલે આ બેના માપ સરખા હશે, બરાબર. એને કહેવાશે પતંગાકાર ચતુષ્કોણ, અને જે છે એ થઈ જશે તમારો પતંગાકાર ચતુષ્કોણ. અને જો એના નીચે બે મુદ્દા આપેલા છે કે પતંગને 4 બાજુ હોય છે અને એટલે તે ચતુષ્કોણ છે, અને જે છે તેમાં સમાન લંબાઈવાળી પાસેની બાજુને બે અલગ અલગ જોડ હોય છે, બરાબર. તો એ મુદ્દો પણ ટીક કરી દેજો. તો એની અંદર લખવાનું એ થશે. અને જો પતંગાકાર ચતુષ્કોણ છે એની 3 આકૃતિઓ અને નથી એની પણ 3 આકૃતિઓ લખવાની થાય, બરાબર. હવે જો દરેક ચતુષ્કોણના કંઈક વિશિષ્ટ ગુણધર્મો હોય, બરાબર. જો આપણે આ પતંગાકાર ચતુષ્કોણને આપણે સમલંબ નહીં કહી શકીએ. કેમ? કારણ કે જો સમલંબ ચતુષ્કોણનો ગુણધર્મ શું હતો તો કે એક બાજુની જોડ હોય ને સામસામેની એ સમાંતર મળવી જોઈએ. તો અહીંયા જો આ બાજુની સમાંતર નથી, આ બે સામસામેની બાજુઓ થાય પહેલાં તો, અને અહીંયા આ સામસામેની થાય. તો જો આ બાજુને જે છે એની સામેની બાજુ એ બંને સમાંતર નથી, અને અહીંયા તે આ બે સામસામેની બાજુઓ સમાંતર નથી. તો નથી એટલા માટે જે છે એના ગુણધર્મો કંઈક અલગ પડે એના માટે એનું નામ કંઈક અલગ છે, બરાબર. તો એક ચતુષ્કોણ જે છે બીજો ચતુષ્કોણ જે અમુક પ્રકારે નહીં હોય, સમાંતર બાજુને એ ચતુષ્કોણ છે ને એ દરેક પ્રકારે હશે. એ હું તમને જ્યારે આવશે ત્યારે હું સમજાવીશ તમને, બરાબર છે. તો એ પતંગાકાર ચતુષ્કોણ, ચલો એની અંદર એટલું લખી દેજો. હવે આપણો જે છે મુખ્ય એક ચતુષ્કોણ જે, અથવા જેને કહી શકાય ને આના વિશે તમારે ઘણો અભ્યાસ કરવાનો થશે, એવો એક ચતુષ્કોણ છે, એ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. એના વિશે અભ્યાસ કરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું તો કે નામ ઉપરથી નહીં ખ્યાલ આવે. જો સમાંતર અને બાજુ એટલે કે જેની બાજુઓ સમાંતર હોય એને કહેવાય. પણ કઈ બાજુ તો કે સામસામેની બાજુઓ, બરાબર. જો આપણે સમલંબ માટે શું જોયું તો કે સામસામેની બાજુની એક જ જોડ, બરાબર. એમાં કેવું હતું તો કે જો આ રીતે હોતું હતું કે એક જ જોડ સમાંતર છે, બરાબર. બીજી જોડ છે એ સમાંતર નથી. પણ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે કંઈક એ રીતે હશે કે એની અંદર જે છે, જો આ રીતે સામસામેની એક બાજુની જોડ તો સમાંતર હશે જ. જો આ જોડ તો આને સમાંતર છે જ, પણ એની અંદર સામસામેની જે આ બીજી બાજુની જોડ છે એ પણ સમાંતર હશે, બરાબર. એટલે સામસામેની જે વાત કરીએ બાજુઓની, તો બે જોડ પરસ્પર કેવી હશે, સમાંતર હશે. એટલે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. ક્લિયર? તો સમાંતર
સમલંબમાં કેવું હતું તો કે એની અંદર જે છે આ જો એક જ બાજુની જોડ જે છે તમને સમાંતર મળતી, અને અહીંયા જે છે બંને કેવી મળે છે, બીજી જોડ તો અલગ મળતી હતી, એ સમાંતર નથી. અને સમાંતર બાજુ એવો વિશિષ્ટ ચતુષ્કોણ છે કે જેની અંદર સામસામેની જે બાજુઓની જોડની વાત કરીએ તો એ સમાંતર તો મળશે જ, જોડે જોડે સમાન પણ મળશે. એટલે સામસામેની બાજુઓની જોડની વાત કરીએ સમાંતર તો ખરી જ, પણ જોડે જોડે સમાન પણ ખરી. સમાન એટલે સરખી, બરાબર છે. તો સામસામેની બાજુઓની જોડ સમાંતરની જોડે જોડે સરખી પણ હશે, એને જે છે તમે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકો છો. અને જો નિશાની દરેકને ખ્યાલ છે, ધારો કે અહીંયા આપણે ABCD આ રીતે નામ આપીએ તો સમાંતરની નિશાની દરેકને ખ્યાલ છે. ધોરણ 7માંય તમે એ ભણીને આવ્યા છો, બરાબર. રેખાઓ અને ખૂણાઓ નામનું ચેપ્ટર આવતું આપણે 5મા નંબરનું ધોરણ 7માં. તો એની અંદર જે છે તમે એ વસ્તુનો અભ્યાસ કર્યો છે. તો જો રેખાખંડ AB એ રેખાખંડ CD ને સમાંતર છે એવું ગાણિતિક સંકેતમાં લખવું હોય, ગાણિતિક સંકેત, બરાબર, તો આ રેખાખંડ AB પછી આ રીતે બે ઊભા જે છે લીટા કરીને પછી એને રેખાખંડ CD આ રીતે પણ તમે દર્શાવી શકો. આ સમાંતર છે એનો ગાણિતિક સંકેત છે, બરાબર. જેમ કેમ દરેકને ખ્યાલ છે કે સરવાળાને આપણે આવી નિશાની વડે દર્શાવીએ તો એનો ગાણિતિક સંકેત છે, બરાબર. બરાબર બોલીએ અને બરાબર આ રીતે લખીએ એનો ગાણિતિક સંકેત છે. એ જ રીતે સમાંતર બોલાય અને જે છે એનું ગાણિતિક સંકેત આ રીતે છે. ઓકે, તો એ રીતે જે છે સમાંતર, જો અહીંયા AB ને સમાંતર થાય CD, એ જ રીતે જે છે CD ને સમાંતર પાછી AB થશે. એ જ રીતે જે છે રેખાખંડ AD ને સમાંતર થાય રેખાખંડ BC. ઓકે, તો આ રીતે થાય છે. ચલો, સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર ટીક કરવામાં પહેલાં 46 નંબર પેજ ઉપર પહેલો જે હેડિંગ સમાંતર બાજુ ચતુષ્કોણ, અને પછી જે છે એની પહેલી જ લાઈન કે ચતુષ્કોણ છે કે તેના નામ પ્રમાણે તેનો સંબંધ સમાંતર રેખા સાથે છે. એ પછી આકૃતિ દોરવાની છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું લખ્યું ને એની 3 આકૃતિઓ, અને નથી એની પણ 3 આકૃતિઓ દોરવાની છે. પછી પેજ નંબર 47 ઉપર પહેલી જ લાઈન ઘાટા અક્ષરે લખેલું છે કે એવો ચતુષ્કોણ છે સમાંતર બાજુ કે જેમાં સામસામેની બાજુની દરેક જોડમાં બાજુઓ પરસ્પર સમાંતર હોય, જે મેં તમને કીધું એ પ્રમાણે એ થઈ જાય. એની પછી જે છે એની અંદર હેડિંગે લખવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો, એની અંદર એ લખવાનું છે. જો હમણાં અંગો વિશે મેં તમને માહિતી આપી, પાસેની બાજુ, સામસામેની બાજુ, એ રીતે, બરાબર. તો જો એક સમાંતર બાજુ ચતુષ્કોણને પહેલો ફકરો છે એની અંદર એ કે 4 બાજુ અને 4 ખૂણા હોય, અમુક જે છે સમાન માપના હોય છે અને અમુક સમાન માપના ખૂણા હોય છે. એ લાઈન એટલે સુધી ટીક કરજો, બરાબર. અને આ રીતે જો એક ઉપર 3 પોઈન્ટ આકૃતિ 3.18 આપેલી છે એ દોરી અને એની બાજુમાં એનું વર્ણન કરજો કે અહીંયા એક ચતુષ્કોણ જે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. હવે એમાં AB અને CD સામસામેની બાજુ થશે અને AD અને BC બીજી એક સામસામેની બાજુ. એ જ રીતે જે છે ખૂણો A અને ખૂણો C આ સામસામેના ખૂણા, અને ખૂણો B અને D સામસામેના ખૂણા, બરાબર. એ પણ લખવાનું. પછી એ જ રીતે AC અને AB અને BC, જો આ AB ની વાત કરીએ તો રેખાખંડ AB અને રેખાખંડ BC આ પાસેની બાજુ થાય, બરાબર. એટલે જે છે એના એ લાઈન પણ લખવાની, બરાબર. પછી ખૂણો A અને ખૂણો B એ પાસેના ખૂણા છે, એ લાઈન અંડરલાઈન કરી દેજો. ખૂણો A અને ખૂણો B એ પણ જે છે પાસેના ખૂણા છે, બરાબર છે. આ ખૂણાઓ કોઈ એક બાજુના અંત્ય બિંદુઓ પર બનેલા છે, એ લાઈન પણ અંડરલાઈન. ખૂણો B અને ખૂણો C પણ પાસેના ખૂણા છે, એ મેં તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે, બરાબર. તો એ પણ ટીક કરી દેજો. અને એનાથી નીચે એક ગુણધર્મ કરીને આપેલું છે જો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની લંબાઈ પણ સમાન હોય છે, એ પણ અંડરલાઈન કરી દેજો. એ ખાસ લખવાનું છે, બરાબર. એ મેં તમને સમજાવ્યું કે જે સામસામેની બાજુઓ જો અહીંયા લખેલું છે સમાંતર તો હશે, જોડે જોડે સરખી પણ હશે. એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાની વાત કરીએ ને તો એ સરખા હશે, બરાબર. ખૂણો A બરાબર ખૂણો C થશે અને ખૂણો B બરાબર ખૂણો D થશે. એટલે સામસામેના જો ખૂણાઓની વાત કરીએ એ પણ સરખા હશે,
ક્લિયર? ચલો એના પછી ઓકે, પાછળના પેજ ઉપર જે છે કંઈ વધારે એની અંદર આપેલું નથી. ઓકે, તો એના પછી એક મુદ્દો છે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ. ઓકે, ચલો એની અંદર તે આપણે માહિતી મેળવીએ. એની અંદર પણ એક ગુણધર્મ આપેલો છે, જો ધ્યાનથી જો, અત્યારે જ મેં કીધું એ પ્રમાણે ગુણધર્મ કરીને પેજ નંબર 48 ઉપર એની અંદર જે છે તમને એક પ્રયત્ન કરો, એની ઉપર એક લાઈન છે જો ગુણધર્મ કરીને, તો એની અંદર મેં કીધું એ પ્રમાણે જ આવશે કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના જે ખૂણા છે એના માપ સમાન હશે. એ પણ અંડરલાઈન. ઓકે, તો એની પણ માહિતી આપણને મળી કે સામસામેના ખૂણા જે છે એ કેવા હોય? સરખા માપના હોય છે. પછી એનાથી પછી ઉદાહરણ 4 અને 5ની વચ્ચે જો બીજો એક ગુણધર્મ છે હજુ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓ જે છે એકબીજાના પૂરક હોય. બરાબર, એટલે જો પાસેના ખૂણાઓની વાત કરીએ ને આપણે, ધારો કે આ ખૂણો A અને ખૂણો B, આ પાસેના થાય, સામસામેના તો આ બે થાય ને, એટલે તો અહીંયા ખૂણા એનો પાસેનો ખૂણો આ B એ થાય અને ખૂણો D એ થાય. બરાબર, તો ખૂણો A અને ખૂણો B બંને પૂરક હશે, એટલે જો ખૂણો A વત્તા ખૂણો B એના બરાબર 180 અંશ થાય. પૂરક દરેકને ખ્યાલ છે, જે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ તો એને પૂરક કહેવાય છે એકબીજાના. કોટિકોણ શેને કહેવાય? તો કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય એને કોટિકોણ, અને પૂરક કોણ એટલે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય એને જે છે પૂરક કોણ કહેવાય. અને એ જ રીતે જે છે ખૂણો A વત્તા ખૂણો D પણ 180 અંશ થાય, કારણ કે ખૂણા એની જો પાસેના ખૂણાઓમાં ખૂણો B એ આવે અને ખૂણો D પણ આવે છે. બરાબર, તો એ એકબીજાના પૂરક હોય છે, એના નીચે અંડરલાઈન કરી દેજો. બરાબર, અને પછી સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ છે. વિકર્ણની વાત કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં, તો જો એના વિકર્ણો સરખા નહીં હોય, કારણ કે જો અહીંયા તમે ધ્યાનથી જુઓ, જો આ એક વિકર્ણ દોરીએ, આ બીજો વિકર્ણ દોરીએ, તો તમને અંદાજ ઉપરથી એ ખ્યાલ આવશે કે જે આ વિકર્ણ BD છે ને એની લંબાઈ આ AC કરતાં ઘટી જશે. ઓકે, BDની લંબાઈ વધારે થઈ જાય અને ACની લંબાઈ ઓછી થાય. બરાબર, જોઈને ખ્યાલ આવે. પણ એમાં એક એ વસ્તુ કોમન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે જો આ બિંદુએ છેદે ને બે વિકર્ણો, તો આ એક વિકર્ણ માટે આ બિંદુ એના સરખા ભાગ કરતું હશે, એટલે આ ભાગ અને આ ભાગ સરખો હશે. એ જ રીતે જે છે અહીંયા આ બે જે અહીંયા આ વિકર્ણ છે એનું આ છેદ બિંદુમાં બે સરખા ભાગમાં વિભાજન થતું હશે. ક્લિયર? તો એ રીતે જે છે એને લખી શકાય છે. તો એમાં પણ જે છે ગુણધર્મ આપેલો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે. દુભાગે એટલે મેં કીધું એમ છેદ બિંદુમાં જ અહીંયા જે આ છેદ બિંદુ છે, જો આ વિકર્ણ અને આ વિકર્ણ સરખો નહીં હોય, યાદ રાખજો, કારણ કે આ બંને અલગ અલગ વિકર્ણ છે. જો આખો વિકર્ણ, ચલો અહીંયા એક અલગ આકૃતિમાં સમજાવું, કારણ કે અહીંયા જે છે બધું મેં તમને સમજાવેલું છે. એટલે જો પહેલાં તો જોઈને દરેકને ખ્યાલ આવે કે આ વિકર્ણની લંબાઈ જે છે આના કરતાં વધારે છે કે. બરાબર, ચલો આને નામ આના મુજબ જ આપી દઈએ ABCD. ધારો કે અહીંયા O બિંદુ એ છેદે છે. બરાબર, તો અહીંયા જો આ વિકર્ણની વાત કરીએ તો આ એક આખો વિકર્ણ છે, આ બંને વિકર્ણોનું છેદ બિંદુ છે O. બરાબર, હવે એ વિકર્ણ માટે જ બે સરખા ભાગમાં વિભાજન થશે. એટલે જો અહીંયા આ છેદે છે ને, તો આ વિકર્ણ અને આ વિકર્ણનો ભાગ અને આ વિકર્ણનો ભાગ, મતલબ બે એક જ વિકર્ણના જે ભાગ પડે ને એ બંને સરખા હશે. બરાબર, એટલે અહીંયા જો કહીએ ને તો આપણે OA બરાબર OC હશે રેખાખંડ. જો આ OA રેખાખંડ અને આ રેખાખંડ OC આ બંને સરખા હશે. એ જ રીતે રેખાખંડ OB બરાબર રેખાખંડ OD થશે. ઓકે, OA બરાબર OB નહીં થાય, OA બરાબર OB નહીં થાય, કારણ કે આ અલગ અલગ વિકર્ણો છે. બરાબર, તો આ છેદ બિંદુમાં જ્યાં છેદશે ત્યાંથી એ બે સરખા નહીં થાય, તો એક જ વિકર્ણના જે ભાગ હશે એ દુભાગે છે. બરાબર, તો એ એક લાઈન છે, એ પણ ટીક કરી દેજો ગુણધર્મ કરીને છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને છેદ બિંદુમાં જ દુભાગે છે. બરાબર, એટલે બે સરખા ભાગ કરે છે. ક્લિયર? ચલો, તો આપણે વાત કરીએ આ લેક્ચરની, તો અહીંયા જે છે આપણો આ લેક્ચરનો સમય પૂરો થાય છે. બરાબર, તો
તો આપણે એક કામ કરીએ, આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. આગળનું જે છે એ આપણે એક કામ કરીશું, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર.